મેંદરા તાલુકાનું વણિયાળા ગામ અને ત્યાં માણુભાઈ આયર કરીને આયર ને ઉદાર જીવનો માણસ દાતારી જેના અંગે અગમાય છે બાપ. એમાં ગામમાં કલોયું મરણ થઈ ગયું છે અને સોરઠમાં એવો આપણો રિવાજ છે કે જેના મરણ થઈ ગયું એટલે બબે મહેમાનની માણસો વેચણી કરી પોતાના ઘરે ખાવા માટે રોટલો ખાવા માટે લઈ જાય. એટલે એક પછી એક વ્યક્તિ એક મહેમાન બધા લઈ જાય પોતાના ઘરે. એટલે માણુભાઈ આયર ને રહેવાતું નથી. હાલે હેઠો મૂકે, હાલે હેઠો મૂકે. એમાં એક મહેમાન બાવડું પકડ્યું, એમ કીધું તમે મારા ઘરે આવો. એટલે બીજા માણસોને ખબર કે માણુભાઈ આયરના ઘરે કાંઈ નથી ને આ માણસનું બાવડું પકડી અને ઘરે લઈ જાય છે તો કઈ રીતે ખવડાવશે. એટલે બીજા માણસો એમ કહે છે માણુભાઈ તમે રહેવા દો, આ મહેમાનને અમારા ઘરે લઈ જઈશું. માણુભાઈ એમ કહે છે નહીં ભાઈ, આ મહેમાનને મારા ઘરે લઈ જઈશું. પોતાના ઘરે લઈ ગયા. આયરાણી એમ કીધું ગાયરાણી મહેમાનને લઈને આવ્યો છું, રોટલાનું કરો. અને આયરાણી માણુભાઈને ઓરડામાં બોલાવે છે, કહે છે કે આયર તમને ખબર છે 3 દિવસથી આપણે ખાધું નથી, દીકરો કામ ગોતવા માટે ગયો છે અને તમે મહેમાનને લઈને આવ્યા. અને માણુભાઈ આયર ત્યારે એટલું કહે છે કે આયરાણી દરેક મહેમાનને પકડી એક પછી એક વ્યક્તિ પોતાના ઘરે લઈ જતા હતા. એટલે આયરાણી મારાથી રહેવાનું નહીં ને એ આયર કુળની પરંપરામાં કેટલું મહેમાનને લઈને આવ્યો છું, આજ તમે જો મહેમાનને ખવડાવશો નહીં આયરાણી તો આપણો સૌરાષ્ટ્રનો રોટલો લાગશે. અને આયરાણી એમ કહે છે કે આયર મૂંઝાશો નહીં, આપણા સૌરાષ્ટ્રના રોટલાને હું નહીં લાજવા દઉં. અને કહેવાય કે આસન પાથરી મહેમાનને બેસો. મહેમાનને બેસાડ્યા પછી આયરાણી ઓરડામાં ગયા. ઓરડામાં જઈને થાળી લાવ્યા, ચપટી મીઠું નાખ્યું થાળીમાં, એક પાણીનો ગ્લાસ લાવ્યા. અને પછી આયરાણી એક બાજુ ખૂણામાં જઈને એટલું બોલ્યા કે ખીલીને ખુખારા દિયા પરસુ મે પતરી, સજ્જણ ગણજો અમારી અસાંજી સંપત અતરી. આટલા શબ્દો સાંભળતા મહેમાન તો પામી કે ઓહો આટલી બધી ગરીબાઈ. અને આટલી બધી ગરીબાઈમાં માણસ મને બાવડું પકડીને પોતાના ઘરે રોટલો ખાવા માટે લઈ આવ્યા. પણ વિચાર કરજો મહેમાન એક મીઠાનું કણ છે મોઢામાં મૂકે, થોડું પાણી પીએ, મીઠાનો કણ મોઢામાં મૂકે, પાણી પીએ. અને વિચાર કરજો આ મહેમાન છે એ માણુભાઈની દાતારી તત્વો ઉપર ધરાઈ ગયા. 32 ભાતના શાક અને 33 ભાતના પકવાન ઉપર જેમ અમીનો ઓડકાર લઈ અને માણા ઉભો થાય ને એ મહેમાન ઉભા થયા. પછી મહેમાન કહે છે માણુભાઈ તમે પાછા ચોરે આવો છો ને? કે હા હું આવું છું. બધા મહેમાન જ્યાં રોટલો ખાવા માટે ગયા હતા દરેક મહેમાન ત્યાંથી જઈ પાછા આવી ગયા. બધો ડાયરો પાછો ભેગો થયો. એટલે આ શ્રીમંત વ્યક્તિ આ મહેમાન એમ કહે છે માણુભાઈ તમે એક કામ કરો, મારી પાસે આવી બેસો. માણુભાઈ પોતાની પાસે બેસાડે છે. અને પછી આ મહેમાન એમ કહે છે બધા ડાયરો સાંભળો છો? કે હા. કે સાંભળી લો બધા ડાયરો કે માણુભાઈ દીકરા કેટલા? કે એક છે બારગામ કામ ગોતવા માટે ગયું છે. તો માણુભાઈ તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું છું. તમને માણુભાઈ ગરીબ સમજીને કાંઈક આપું ને તો જીવનભરનો હું તમારો ઋણી રહું. પણ તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું અને પછી ગાડા ભરીને કરિયાવર આપું ને તો જિંદગીભરનો હું તમારો ઋણી રહું. બાપ જગતના ચોકમાં આના ઇતિહાસ રહે છે. આ દાતારી તત્વ છે, એને જગત યાદ કરે છે. એટલે કહેવું પડે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરે મુશ્કેલ જિંદગાની અરે એની તો મજા છે. મુશ્કેલ જિંદગાની અરે એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. પણ આ જગતના ચોકમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરે બાકી હવે વધુ નથી અબરખો, બાકી વધુ નથી અબરખો. પણ આવી કોક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. મેંદરા તાલુકાનું વણિયાળા ગામ અને ત્યાં માણુભાઈ આયર કરીને આયર ને ઉદાર જીવનો માણસ દાતારી જેના અંગે અગમાય છે બાપ.